तो स्टूडेंट्स आ गए आप फीडर क्लासेस चैनल में तमारो स्वागत करू छू। विद्यार्थीओ आज आपने आ वीडियोनी अंदर कॉन्टिन्युअस प्रेजेंट टेन्स એટલે કે ચાલુ વર્તમાન કાળ વિશે ભણીશું। यस વિદ્યાર્થીઓ, આજે આપણે ચાલુ વર્તમાન કાળ એટલે શું, તેનો ઉપયોગ અને તેની વાક્ય રચના વિશે ડિટેલની અંદર ફૂલ્લી જેટલી તાકાત હોય એ બધા જનો ઉપયોગ કરીને હું તમને ચાલુ વર્તમાન કાળ વિશે 100% સમજાવીશ। તો ચાલો વિદ્યાર્થીઓ, ચાલુ વર્તમાન કાળને કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ તો કહેવાય જ, સાથે સાથે ચાલુ વર્તમાન કાળને પ્રોગ્રેસિવ પ્રેઝન્ટ ટેન્સ પણ કહેવામાં આવે છે। એટલે તમારે કન્ફ્યુઝન થવાની જરૂર નથી। કોઈ તમને એમ કે પ્રોગ્રેસિવ પ્રેઝન્ટ ટેન્સ તમને આવડે તો તમારે યસ કહેવાનું, યસ પ્રોગ્રેસિવ પ્રેઝન્ટ ટેન્સ આપણને આવડે છે। ઓકે વિદ્યાર્થીઓ, ચાલુ વર્તમાન કાળ તો વિદ્યાર્થીઓ ચાલુ આનો મતલબ શું થાય, આનો અંદર શું ચાલુ મતલબ શું થાય તો તમને ખબર છે ચાલુનો મીનિંગ શું થાય, ચાલુ હોવું જોઈએ, કંઈક ને કંઈક ચાલુ હોવું જોઈએ। અને વર્તમાન એટલે વર્તમાન કોને કહેવાય વિદ્યાર્થીઓ, આપને ખબર છે કે ત્રણ પ્રકારના ટેન્સ આવે, એટલે કે ત્રણ પ્રકારનો સમય આવે। હાલમાં જે ચાલતો સમય હોય એ, બીજો જે વીતી ગયો હોય એ, અને ત્રીજો જે આવનારો છે એ। ઓકે વિદ્યાર્થીઓ, તો હાલમાં જે ચાલતો હોય તેને વર્તમાન કહેવાય, જે વીતી ગયો હોય એને ભૂતકાળ કહેવાય, જે આવવાનો છે એને ભવિષ્ય કહેવાય, બરાબર। તો વર્તમાન એટલે હાલમાં કોઈ ક્રિયા ચાલુ હોવી જોઈએ વિદ્યાર્થીઓ, હાલમાં કોઈ ક્રિયા ચાલુ હોય એવું દર્શાવવા ચાલુ વર્તમાન કાળ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ પ્રોગ્રેસિવ પ્રેઝન્ટ ટેન્સ નો યુઝ કરવામાં આવે છે। તમે જુઓ, અત્યારે તમારી સામે મારી એક ક્રિયા ચાલુ છે। જો હું તમને ભણાવી રહ્યો છું, મારી ભણાવવાની ક્રિયા અત્યારે ચાલુ છે અને એની સાથે સાથે તમારી પણ એક ક્રિયા ચાલુ છે। જુઓ, તમે અત્યારે કેટલો ટાઈમ થયો, જે પણ ટાઈમ થયો હશે એ ટાઈમ પર તમારી એક વિડીયો જોવાની ક્રિયા ચાલુ છે, મારી પણ એક ક્રિયા ચાલુ છે ભણાવવાની, તમારી પણ ક્રિયા અત્યારે ચાલુ છે, તમે પણ વિડીયો જોઈ રહ્યા છો અને હું તમને ભણાવી રહ્યો છું। તો હાલમાં કોઈ ક્રિયા ચાલુ એવું જ દેખાડવા માટે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ નો યુઝ થાય છે। આપણે ચાલો હવે આપણે તેની ડેફિનેશન પર આગળ વધીએ। તો તમે સાઈડમાં દેખી શકો છો, તમે પણ વાંચી શકો છો ડેફિનેશન। કોઈ પણ પ્રકારની ક્રિયા જે વર્તમાન સમયમાં એકદમ ચાલુ હોય, કોઈ પણ પ્રકારની ક્રિયા જે વર્તમાન સમયમાં એકદમ ચાલુ હોય તેવું દર્શાવવા માટે આ કાળનો ઉપયોગ કરવામાં આવે છે। શું વિદ્યાર્થીઓ, શું ડેફિનેશન એ પણ ખાસ જો, કોઈ પણ પ્રકારની એવી ક્રિયા જે વર્તમાનમાં ચાલુ હોય તેવું દર્શાવવા માટે આ કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે। ઓકે વિદ્યાર્થીઓ, તમે ડેફિનેશન લખ્યું હોય તો તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો અને લખ્યું હોય તો તમે નોટની અંદર લખી પણ શકો છો। ઓકે વિદ્યાર્થીઓ, હવે વિદ્યાર્થીઓ એની સાથે સાથે હવે જો તમારે હવે આપણે વાક્ય પર જઈએ। હવે આપણે વાક્ય બોલવા હોય તો કેવી રીતે, મેં તમને કીધું હું અત્યારે બોલી રહ્યો છું, આ વાક્ય ચાલુ વર્તમાન કાળનું કહેવામાં આવે છે। હું અત્યારે માની લો જમી રહ્યો હોય તો કહેવાય કે હું અત્યારે જમી રહ્યો છું, તો એ એક્શન ચાલુ વર્તમાન કાળની કહેવામાં આવે છે। ઓકે, એ જ પ્રમાણે વિદ્યાર્થીઓ હવે જો આપણે એના મસ્ત રીતે અંગ્રેજી વાક્ય બનાવવા હોય, આપણે ગુજરાતીમાં તો ભણી લીધું કે ગુજરાતીમાં શું કહેવાનો મીનિંગ છે, પણ જો તમારે રસપ્રદ રીતે એકદમ મસ્ત રીતે અંગ્રેજી વાક્ય બનાવવું હોય તો પણ બનાવી શકીએ। ચાલો હવે આપણે અંગ્રેજી બનાવવાનો પ્રયત્ન કરીએ। હવે વિદ્યાર્થીઓ એક વાત છે, જો તમારે ચાલુ વર્તમાન કાળના વાક્યને ઇંગ્લિશમાં બનાવવું હોય ને તો ઇંગ્લિશમાં બનાવતા પહેલા તમને આટલું તો ખબર હોવી જ। તો સ્ટુડન્ટ્સ ચાલો હવે આપણે ટુ બી ફોર્મ જોઈએ। યસ, જો તમારે સેન્ટેન્સ લખવું હોય તો તમને સેન્ટેન્સ માટે પહેલા ખબર તો હોવી જોઈએ ને કે મારા સેન્ટેન્સમાં કઈ વસ્તુનો યુઝ કરવાનો છે। તો વર્તમાન કાળ પ્રેઝન્ટ ના ટુ બી ફોર્મ તમને ખબર જ છે, ઇઝ, એમ અને આર, આટલું તો દરેકને ખબર। પણ તકલીફ એ પડે છે કે વિદ્યાર્થીને એ જ નહીં ખબર કે મારે ક્યારે ઇઝ વાપરવાનો, ક્યારે મારે એમ નો યુઝ કરવાનો છે અને ક્યારે મારે આર નો યુઝ કરવાનો છે। તો સ્ટુડન્ટ તમને ખબર જ હશે, આઈ પ્રોનાઉન હોય ને તો આઈ ની સાથે એમ આવે, એમ નો યુઝ થાય, વી હોય તો વી ની સાથે આર નો યુઝ થાય છે,
યુ હોય તો યુ પ્રોનાઉન ની સાથે આર નો યુઝ થશે. આઈ આની સાથે પણ આર નો. હવે જો હી સી ઇટ, અને યાદ રાખજો સિંગ્યુલર નેમ હોય કોઈ પણ નામ હોય તો જો હોય હી સાથે પણ ઇજ, સી સાથે પણ ઇજ, ઇટ સાથે પણ ઇજ. સિંગ્યુલર નેમ અનિલ હોય તો પણ ઇજ, સાહિલ જોડે સાહિલ હોય તો પણ ઇજ, મહેશ હોય તો પણ ઇજ, રમેશ ઇજ, કૌશલ્યા ઇજ, કોમલ ઇજ. સિંગ્યુલર નામ બોયઝ એન્ડ ગર્લ નું કોઈ પણ નામ હોય, બોય તરીકે વિશાલ ઇજ, ગર્લ તરીકે કાજલ ઇજ, કોઈ પણ હોય તો ઇજ આવશે. એન્ડ આજે ધે છે, ધે સાથે શું આવશે? આર આવશે. એની સાથે સાથે જો પ્યુરલ નેમ હોય, પ્યુરલ નેમ ઇટ મીન્સ બહુવચન નામ હોય, એક્ઝામ્પલ બોય, બોયસ, તો બોયસ હોય તો એની સાથે આર આવશે. બોયસ આર, ગર્લ્સ આર, ટીચર્સ આર. ઓકે, તો તમને આ રીતે તમને મૂકતા આવડવું જોઈએ. આઈ એમ, વી આર, યુ આર, યુ આર, he is, she is, it is, Anil is, Mahesh is, Hina is. એ રીતે they are, boys are, girls are. એ રીતે તમને મૂકતા આવડવું જોઈએ. જો તમને આ ક્લિયર રીતે ખબર પડી જાય તો ચાલો હવે આપણે એના વાક્ય તરફ આગળ. તો સ્ટુડન્ટ્સ હવે આપણે વાક્ય પર જઈએ. ફર્સ્ટ છે એફર્મેટિવ વર્બ ફોર્મ. યસ સ્ટુડન્ટ્સ, તેને કહેવામાં આવે હકાર વાક્ય રચના. જો તમારે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સના જો તમારે એફર્મેટિવ સેન્ટેન્સ બનાવવા હોય, ઇટ મીન્સ હકાર વાક્ય બનાવવા હોય તો તમે આ રીતે બનાવી શકો છો. જો તેની વર્બ ફોર્મ શું કે છે, એની વાક્ય રચના શું, તો સૌથી પહેલા કર્તા મૂકવામાં આવે છે. તેના બાદ પ્રેઝન્ટ ટેન્સના ટુ બી ના ફોર્મ ઇઝ, એમ આર, તો ઇઝ એમ આર મૂકવામાં આવે છે. આ ત્રણમાંથી ગમે તે એક મૂકવાનું. જો ઇઝ આવતો હોય તો ઇઝ મૂકવું, એમ આવે તો એમ, એન્ડ આવે તો આર નો યુઝ કરવો. એના બાદ મેન વર્બ. જો તમે એ વિડીયો ન જોયો હોય તો લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર અવેલેબલ થઈ જશે. એ વિડીયોની અંદર મેં તમને સમજાવ્યું છે કે મુખ્ય ક્રિયાપદ મેન વર્બના કુલ 5 પ્રકાર છે. V1, V2, V3 એન્ડ V4 એન્ડ V5. એના વિશે તમે ડિટેલની અંદર એ વિડીયોની અંદર સમજી શકો છો. એનું તમારે સિમ્પલ આઈએનજી લગાવી દેવાનું. સિમ્પલ છે કે કોઈ પણ વર્બ હોય તેની પાછળ આઈએનજી લગાવો. જો તમને ન આવડતું હોય તો તમને એક ટ્રીક કહું કે તમારે સિમ્પલી વર્બની પાછળ આઈએનજી લગાવી દેવાનું. જો તમે આઈએનજી એડ કરી નાખ્યું એટલે એ એનું V4 નું રૂપ થઈ જાય. ઓકે, તેના બાદ કર્મ લખવું અને એના બાદ તમારે શું લખવું? અન્ય શબ્દ લખવું. ચલો આપણે એક એનું એક્ઝામ્પલ જોઈએ. તમારી સામે મેં લખ્યું છે અમે ગીતો સાંભળી રહ્યા છીએ. અમે ગીતો સાંભળી રહ્યા છીએ. ચલો હવે આનું ઇંગ્લિશ બનાવવાનો ટ્રાય કરીએ. તો સૌથી પહેલા જુઓ તો શું આવશે? કર્તા આવશે. તો વિદ્યાર્થીઓ આની અંદર કર્તા તરીકે શું આવે? અમે. તો અમે માટે ઇંગ્લિશમાં આપણને ખબર છે કે શું આવે છે વિદ્યાર્થીઓ? વી આવે છે. વી આવી ગયો. એના બાદ હવે કર્તા તરીકે આપણે વી લખી દીધો. હવે આપણી પાસે 3 ઓપ્શન છે, ઇઝ, એમ, આર, ટુ બી ફોર્મ. હવે જો તમે ન જોયો હોય તો મેં તમને 2 જ મિનિટ પહેલા સમજાવ્યું કે વી પ્રોનાઉન સાથે કયો ટુ બી નો ફોર્મ આવે છે. તો તમે એ જોઈ શકો છો કે તમને પણ ખબર છે કે વી સાથે આર આવે. તો આપણે વિદ્યાર્થીઓ વી સાથે લખી દઈશું આર. તો કર્તા તરીકે વી, ઇઝ જવાનમાંથી આર. હવે V4. તો વિદ્યાર્થી આની અંદર ક્રિયા પર સાંભળવું, જેમ રમવું, ખાવું, ઉઠવું, એમ સાંભળવું એક વર્બ છે. અને સાંભળવા માટે આવી રહ્યું છે લિસન. તો જો સ્ટુડન્ટ્સ મેં લિસન લખી દીધું. બસ મારે હવે કઈ જ નહીં કરવાનું. લિસન ની પાછળ મારે આઈએનજી લગાવી દેવાના છે. તો ચાલો આઈએનજી લખું. તો સ્ટુડન્ટ થઈ ગયું લિસનિંગ. તો કર્તા તરીકે વી, ઇઝ, એમ આર માંથી આવી ગયો આર એન્ડ V4 આવી ગયો લિસનિંગ. હવે આવે કર્મ. તો આની અંદર વિદ્યાર્થીઓ એક કર્મ છે ગીતો. તો એને કહેવામાં આવે છે સોંગ. તો સોંગ્સ થઈ ગયું. અને આપણે થોડાક સ્મોલ. તો જો સ્ટુડન્ટ્સ વાક્ય તમારી સામે બની ગયું. અમે ગીતો સાંભળી રહ્યા છીએ. વી આર લિસનિંગ સોંગ્સ. થઈ ગયું સ્ટુડન્ટ્સ. આવું જ એક આપણે બીજું પણ વાક્ય બનાવીએ. હું પ્રશ્નો પૂછી રહ્યો છું. જો મારે આનું ઇંગ્લિશ બોલવું હોય તો શું? જો પેલા કરતા આવે એટલે આઈ. તમને ખબર છે ને આઈ સાથે શું આવે? એમ. તો આઈ એમ.
પૂછવા માટે શું આવે? આસ્ક, તો આસ્કિંગ. આઈ એમ આસ્કિંગ. પ્રશ્નોને ઇંગ્લિશમાં શું કહેવાય? ક્વેશ્ચન્સ. તો ક્વેશ્ચન્સ. આઈ એમ આસ્કિંગ ક્વેશ્ચન્સ. હું પ્રશ્નો પૂછી રહ્યો છું. શું થાય ઇંગ્લિશ? આઈ એમ આસ્કિંગ ક્વેશ્ચન્સ. થઈ ગયું વિદ્યાર્થી? એકદમ સિમ્પલ અને મસ્ત રીતે. હજુ એક આપણે વાક્ય લઈએ જેથી આપણે વધારે આવડી જશે. તમે ચા પી રહ્યા છો. હકાર છે. તમે ચા પી રહ્યા છો. સાચી વાત ને? તમે ચા પી રહ્યા છો એનું શું થાય? તમે એટલે કે યુ સાથે આવે આર, તો યુ આર. પીવા માટે આવે ડ્રિંક, તો ડ્રિંકિંગ. તો કર્તા તરીકે યુ આર ડ્રિંકિંગ ટી. યુ આર ડ્રિંકિંગ ટી. થઈ ગયું એકદમ સિમ્પલ. સ્ટુડન્ટ્સ, હવે આપણે એક સ્ટેપ આગળ વધીએ. નેગેટિવ વર્બ ફોર્મ, નકાર વાક્ય રચના. યસ સ્ટુડન્ટ્સ, હવે આપણે નકાર પર ફોકસ કરીએ. એની વર્બ ફોર્મ શું કહેવા માંગે છે? તો સૌથી પહેલા કર્તા, એના બાદ ઈ જે અમારે તો આવવાના જ છે, જેમ લાસ્ટમાં જોયું તેમ. એના બાદ નકાર છે, માટે એક વધારાનો શબ્દ છે નોટ. ઓકે. એના બાદ મુખ્ય મેન વર્બનો વી ફોર ફોર્થ નંબરનું રૂપ જ મૂકવાનું છે, આઈએનજી વાળું. એન્ડ કર્મ અને લાસ્ટમાં લખવાનું હોય અન્ય શબ્દો. એક્ઝામ્પલ તમે તમારી સામે મેં લખ્યું છે, અમે આવી રહ્યા નથી. ચાલો એનું ઇંગ્લિશ કરીએ. પહેલા આવે કર્તા. તો હવે કર્તા શું છે ખબર જ છે તમને? અમે એટલે શું આવશે? વી. હવે ઇઝ એમઆર, તો વી સાથે શું આવવાનું છે? આર. વી આર. વી આર. ઓકે. હવે એક શબ્દ છે નથી, એના માટે લખવાનું છે નોટ. વી આર નોટ. કર્તા તરીકે વી ઇઝ એમઆર માંથી આવ્યો આર, નોટ એટલે નોટ, વી ફોર આઈએનજી લખશું. તો અહીંયા એક વર્બ છે આવવું. આવવું માટે વિદ્યાર્થીઓ આવે કમ. તો હવે હું તમને એક નવો રૂલ બનાવું કે એવું કોઈ વર્બ હોય, એવા પણ વર્બ છે કે જેનો લાસ્ટ લેટર ઈ છે. જેમ કે લવ, લાઈક, કમ, રાઇટ એન્ડ ગીવ. તો સ્ટુડન્ટ્સ, આ એવા વર્બ કે એનો લાસ્ટ લેટર ઈ છે. તો તમે ડાયરેક્ટલી તેની પાસે આઈએનજી ન લગાવો. તમે શું કરો? આઈએનજી લગાવતા પહેલા એ દરેક નો લાસ્ટ લેટર ઈ જે છે એને કાઢી નાખો. કમ, તો કમમાંથી ઈ નીકળી જશે, તો ઈ નીકળીને થઈ જશે કમિંગ. લવ, તો લવ માંથી ઈ નીકળીને થઈ જશે લવિંગ. એમ દરેકની અંદર ઈ નીકળી જાય અને આઈએનજી લાગી જાય. સમજી ગયા ને? ઈ હોય તો નીકળી જાય અને આઈએનજી લાગે. ઓકે. તો અહીંયા આપણી પાસે અહીં સાઈડમાં હું તમારા માટે ક્રિયાપદ લખું કમ. તો જુઓ તમે, કમ છે તો એ ઈ નીકળી જશે અને થઈ જશે કમિંગ. ઓકે. તે જ પ્રમાણે હવે લખી દો કમિંગ. આ જ કમિંગ હોય લખી દેશે. વી આર નોટ કમિંગ. સ્ટુડન્ટ, જો મેં તમારી સામે વાક્ય લખી દીધું, અમે આવી રહ્યા નથી. વી આર નોટ કમિંગ. આવું જ એક બીજું વાક્ય, તેની બોલી રહી નથી. તેની એટલે કોઈ ગર્લ. તો શું થશે? સી, કર્તા તરીકે સી. સી સાથે શું આવશે? ઇઝ. સી ઇઝ નોટ. બોલવા માટે શું આવે? સ્પીક. તો સ્પીક પરથી થશે સ્પીકિંગ. તો સી ઇઝ નોટ સ્પીકિંગ. તેની બોલી રહી નથી. સી ઇઝ નોટ સ્પીકિંગ. તો સ્ટુડન્ટ્સ, ચાલો આપણે ઇન્ટરોગેટિવ ને પણ જોવું તો પડશે જ ને. ઇન્ટરોગેટિવ વર્બ ફોર્મ, પ્રશ્નાર્થ વાક્ય રચના. યસ સ્ટુડન્ટ્સ, હવે તમે ચાલુ વર્તમાન કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સના આધારે તમે પ્રશ્ન પણ પૂછી શકો, ક્વેશ્ચન પણ કરી શકો. તો ચલો એની વર્બ ફોર્મ જુઓ. તો સૌથી પહેલા જે ઈ ટુ બી ફોર્મ છે એ સૌથી પહેલા મૂકવામાં આવશે. એ તો તમને આવડવાના જ છે. એના બાદ કર્તા મૂકવાનો, કર્તાના આધારે મૂકી દેવાનો. જો કર્તા આઈ હોય તો તમે સિમ્પલી એમ મૂકવાના. જો કર્તા બોયસ હોય, પ્યુરલ નેમ હશે તો તમે આ લખવાના. એના બાદ આઈએનજી તો આવવાનું જ છે, બિફોર પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. દેખો, મેં તમારી માટે એક બેસ્ટ એક્ઝામ્પલ પણ લખ્યું છે. શું તમે અત્યારે રમી રહ્યા છો? હું તમને ક્વેશ્ચન કરું લો સ્ટુડન્ટ્સ, શું તમે અત્યારે રમી રહ્યા છો? તો તમારો આન્સર શું આવશે? નો. ના, તમે થોડી અત્યારે રમી રહ્યા છો. તમે તો અત્યારે મારો વિડીયો જોઈ રહ્યા છો. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઇબ પાછા કરી દેજો. હા, આ ચેનલ પર તમને બધું જ ફ્રીમાં શીખવા મળશે. સાયન્સ પણ, મેથ્સ પણ, ફિલોસોફી પણ, સબ કુછ. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. પહેલા ઘંટડી પણ વગાડી દેજો. શું તમે અત્યારે રમી રહ્યા છો? તમે એટલે તમને ખબર છે ને, તમે માટે શું આવે? યુ આવે.
તો યુ હોય તો તમને ખબર છે ને કે શું આવશે આર. તો સૌથી પહેલા ઇઝ એમઆર માંથી શું આવશે સ્ટુડન્ટ્સ આર. લખી દીધું મેં આર. તો ઇઝ એમઆર ટુ બી ફોર્મ માંથી આર. પછી કરતા તો શું યાર તમે. તમે માટે શું આવે? શું આવશે? યુ આવશે. ઇઝ આર માંથી આર કરતા તરીકે યુ. વી ફોર રમી રહ્યા છે તો રમવા માટે પ્લે આવે તો પ્લે નું આઈએનજી પ્લેઇંગ. તો યુ આર પ્લેઇંગ. યુ આર પ્લેઇંગ. દેખો તમે પણ સમજી શકો છો. ઈ જવાનમાંથી આર કરતા તરીકે યુ, બિફોર તરીકે પ્લેઇંગ. હવે કર્મ. સ્ટુડન્ટ્સ આ વાક્યની અંદર કોઈ કર્મ આપણી પાસે નથી એટલે આપણે સ્કીપ કરશું. અન્ય શબ્દ તો હા સ્ટુડન્ટ્સ અહીંયા એક અન્ય શબ્દ છે યાદ રાખજો અત્યારે. અને આ અત્યારે માટે એક શબ્દ આવે છે નાવ અને ક્વેશ્ચન માર્ક. તો થઈ ગયું. આર યુ પ્લેઇંગ નાવ. શું તમે અત્યારે રમી રહ્યા છો? આર યુ પ્લેઇંગ નાવ. હવે એક બીજું આપણે વાક્ય જોઈએ. શું તમે ચા પી રહ્યા છો? શું તમે ચા પી રહ્યા છો? ઇંગ્લિશ. આર યુ ડ્રિંકિંગ ટી? આર યુ ડ્રિંકિંગ ટી? સમજી ગયા? એક વાર આના પર તો નજર મારવી જ પડશે. WH ઇન્ટરોગેટિવ વર્બ ફોર્મ. યસ, તમે WH ક્વેશ્ચન તો સમજ્યા જ હશે. WH ફેમિલી. વોટ, વેન, વિચ, વાય, હાઉ મેની, હાઉ મચ. આ બધા વર્ડ થી પણ તમે ક્વેશ્ચન કરી શકો છો. તો એનું જોઈએ WH ઇન્ટરોગેટિવ વર્બ ફોર્મ. WH પ્રશ્નાર્થ વાક્ય. સૌથી પહેલા લખવાનું WH શબ્દ. તમે વાક્યમાં જે WH શબ્દનો યુઝ કર્યો હોય તે લખો. શું તો વોટ લખો. ક્યાં તો વેર લખો. જો તમે ક્યારે શબ્દ વાપર્યો તમારે વેન લખો. તમને ખબર જ છે. એના બાદ બીજામાં, એના બાદ કરતા, એના બાદ બિફોર, એના બાદ કર્મ અને એના બાદ અન્ય શબ્દ. આપણે સીધી ફોકસ એક્ઝામ્પલ પર કરીએ. ચાલો જોજો. સૌથી પહેલા વિદ્યાર્થીઓ WH શબ્દ. તો તમે ધ્યાનથી જોવો તો આ વાક્યની અંદર એક WH શબ્દ છે. શું તમે અત્યારે શું રમી રહ્યા છો? તમે અત્યારે શું રમી રહ્યા છો? તમે કોઈને તમારે ક્વેશ્ચન કરવો હોય કે ભાઈ તમે અત્યારે શું રમી રહ્યા છો, એમ તમારે ઇંગ્લિશમાં બોલવું હોય તો તમે શું બોલશો? અમને જુઓ તમને આવી જશે. તો પેલા WH શબ્દ આવે તો હવે શું? તો શું માટે ઇંગ્લિશમાં આવશે વોટ. ખબર છે ને શું આવે? વોટ. તો WH શબ્દ તરીકે મેં લખી દીધો વોટ. હવે ઇઝ એ મારી કરતા પ્રમાણે. કરતા શું? તમે. તમે એટલે યુ. યુ એટલે આર. તો વોટ આર. WH શબ્દ તરીકે વોટ ઇઝ એ મારમાંથી આવી ગયો આર. હવે કરતા શું? તમે. તો તમે એના માટે શું આવશે સ્ટુડન્ટ્સ? શું આવશે? યુ. વોટ આર યુ. હવે વી ફોર તો રમવું. અમને તમને ખબર છે રમવા માટે પ્લે. તો પ્લે નું કરી નાખ્યું મેં આઈએનજી પ્લેઇંગ. ઓકે. વોટ આર યુ પ્લેઇંગ. WH શબ્દ તરીકે બધું આવી ગયું. કર્મ. કર્મ તો છે નહીં એટલે વાંધો નહીં. અન્ય શબ્દ છે અત્યારે એટલે શું આવશે સ્ટુડન્ટ્સ? નાવ. ઓકે. તો તમે એક વાર જોઈ લો. WH શબ્દ તરીકે વોટ, ઇઝ એવરમાંથી આવ્યો આર, કર્તા તરીકે આવ્યું યુ, બિફોર પ્લેઇંગ, કર્મ તો નથી સ્કીપ કર્યું, અન્ય શબ્દ તરીકે નાવ. તમે અત્યારે શું રમી રહ્યા છો? ઇંગ્લિશ. વોટ આર યુ પ્લેઇંગ નાવ. તમે ચેક કરો. શું માટે વોટ આવ્યું, છે માટે આર આવ્યું, તમે માટે યુ આવ્યું, રમી રહ્યા છીએ પ્લેઇંગ આવ્યું, અત્યારે માટે નાવ આવ્યું. તમે અત્યારે શું રમી રહ્યા છો? વોટ આર યુ પ્લેઇંગ નાવ. જો તમારે કોઈને એમ પ્રશ્ન પૂછ્યો હોય તમે અત્યારે શું લખી રહ્યા છો, તો એનું એકદમ ઇંગ્લિશ થશે એકદમ સિમ્પલ. ફરીથી તમે અત્યારે શું લખી રહ્યા છો? વોટ આર યુ રાઇટિંગ નાવ. સિમ્પલ થઈ ગયું. વોટ આર યુ રાઇટિંગ નાવ. લખી રહ્યા છો. રમી રહ્યા છો તો પ્લેઇંગ. લખી રહ્યા છો તો રાઇટિંગ. તો વોટ આર યુ રાઇટિંગ નાવ. એવું એકદમ સેમ ટુ સેમ એક્ઝામ્પલ ફોર યુ. તમે અત્યારે શું જોઈ રહ્યા છો? તમે અત્યારે શું જોઈ રહ્યા છો? વોટ આર યુ વોચિંગ નાવ. એ રીતે વિદ્યાર્થીઓ તમે ઇંગ્લિશમાં સ્પોકન ઇંગ્લિશ પ્રમાણે તમે કરી શકો. મહેનત કરો તો બધું જ મળે. એક બીજું વાક્ય તમે જુઓ. તમે કેટલા સફરજન ખાઈ રહ્યા છો? હવે આનું ઇંગ્લિશ કરી. સૌથી પહેલા WH શબ્દ આવશે. તો આની અંદર WH શબ્દ છે કેટલા. કેટલા, કેટલી, કેટલું, કેટલો. તો એના માટે ઇંગ્લિશમાં શબ્દ આવશે હાઉ મેની. હાઉ મેની. તો WH શબ્દ તરીકે મેં લખી દીધું હાઉ મેની. ઓકે.
હવે વિદ્યાર્થી અહીંયા હું એક શબ્દ વધારાનો એડ કરીશ. તમે વાક્ય રચના પ્રમાણે આપણે સાચા જ છે કે ડબલ એ શબ્દ હાઉ મેની, પછી ઈ જ અમારે આવે, પણ હું અહીંયા જે કર્મ તરીકે જે મારું સફરજન છે ને એ એપલ ને હું અહીંયા લખીશ. ઓકે, વધારાનો શબ્દ એપલ્સ. હાઉ મેની, તમે કેટલા સફરજન, સફરજન ઘણા બધા હશે, એટલે જો ડબલ એ શબ્દ તરીકે મેં હાઉ મેની અને એપલ્સ, એટલે તમે આને મિક્સ ગણજો, અલગ ગણતા નહીં. ઓકે, એપલ્સ. હવે આપણે પાછા આવી ગઈ વર્બ ફોર્મ. તો તમે એટલે યુ, યુ એટલે આર, તો શું આવશે? આર. આર યુ. પછી આવશે, મને ખબર છે શું આવશે? આર. હાઉ મેની એપલ્સ આર યુ. હવે વી ફોર, તો ખાવું એટલે શું આવશે? ઈટિંગ. તો તમે સ્ટુડન્ટ જુઓ, તમે કેટલા સફરજન ખાઈ રહ્યા છો? હાઉ મેની એપલ્સ આર યુ ઈટિંગ. જો ડબલ એસ તરીકે હાઉ મેની એપલ્સ, ઈ જારમાંથી આર, કરતા તરીકે યુ એન્ડ વી ફોર તરીકે ઈટિંગ થઈ ગયું. અને ક્વેશ્ચન માં તમે કેટલા સફરજન ખાઈ રહ્યા છો? હાઉ મેની એપલ્સ આર યુ ઈટિંગ. અધર સ્ટુડન્ટ્સ એકવાર ફરીથી આપણે જુઓ. હુ ઇન્ટરોગેટિવ વર્બ ફોર્મ, હુ પ્રશ્નાર્થ વાક્ય. યસ સ્ટુડન્ટ્સ, અમુક વાર તમે હુ શબ્દનો યુઝ કરીને પણ પ્રશ્ન પૂછી શકો છો. અને હુ કહેવાય. અમુક વ્યક્તિ આને હુ કે, અને હુ ના કહેવાય, અને હુ કહેવાય. ઓકે, તો વર્બ ફોર્મ જો પેલા સૌથી પહેલા હુ, અને આ હુ નો યુઝ શું થાય? હુ એટલે કોણ, એક્શન કોણ કરે છે? સબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે કે કોઈ એક્શન, કોઈ કામ કોણ કરે છે? એમ તમારી સામે ત્યારે કામ હું કરી રહ્યો છું, તો એ એક્શન કરનાર જાણવા માટે હુ થી પ્રશ્ન પૂછો. હુ પ્લસ ઈજેમાર પ્લસ વી ફોર પ્લસ કર્મ એન્ડ અન્ય શબ્દ એન્ડ ક્વેશ્ચન માર્ક તો ભૂલતા જ ના. ઓકે, એક્ઝામ્પલ પર ફોકસ મૂકી. કોણ બોલી રહ્યું છે? સ્ટુડન્ટ્સ, કોણ બોલી રહ્યું છે? તમે ક્લાસમાં હોય ને ટીચર આવીને તમને પૂછે કોણ બોલી રહ્યું છે એવું પૂછે ને, તો એમને ઇંગ્લિશમાં પૂછ્યું હોય તો એ તમને શું કહેશે? ફાયદો થાય. પેલા હુ, તો કોણ આ જ શબ્દ છે, તો એના માટે આવશે હુ. મૂક્યું મેં હુ. એના બાદ ઈ જેમાં, તો સૌથી વધારે ઈ જેવાનો યુઝ થશે, એટલે હુ ઇઝ. આની અંદર સૌથી વધારે ઈજ નો યુઝ થશે. હુ ઇઝ. પછી બી ફોર, બોલી રહ્યું છે, તો બોલવા માટે શું આવે? ત્યારે સ્પીક. સ્પીક નો થાય છે સ્પીકિંગ. તો હુ ઇઝ સ્પીકિંગ. હુ ઇઝ સ્પીકિંગ. એ ટીચર તમને આમ જ કહેશે, સ્ટુડન્ટ્સ હુ ઇઝ સ્પીકિંગ. તમે કહેશો ટીચર સી ઇઝ સ્પીકિંગ. ઓકે, ચલો. કોણ બોલી રહ્યું છે? હુ ઇઝ સ્પીકિંગ. એ જ પ્રમાણે નીચે કોણ જઈ રહ્યું છે? માની લો તમારા કોઈ ફ્રેન્ડ્સ જતા હોય, તમે પૂછો કોણ જઈ રહ્યું છે? તમે કોની વાત કરો છો? કોણ જઈ રહ્યું છે? પેલું ઇંગ્લિશ, તો પેલા હુ. તો સૌથી પહેલા આવશે હુ. મેં તમને કીધું ને સૌથી વધારે શું આવશે? ઇઝ આવશે. તો હુ ઇઝ ગોઈંગ. જઈ રહ્યો છે, બોલી રહ્યો છે, બોલી રહ્યો છે. સ્પીકિંગ જઈ રહ્યો છે, તો જવા માટે ગો આવે, તો ગોનું થઈ જશે ગોઈંગ. કોણ જઈ રહ્યું છે? હુ ઇઝ ગોઈંગ. કોણ અંગ્રેજી ભણાવી રહ્યું છે? હુ ઇઝ ટીચિંગ ઇંગ્લિશ. સમજી ગયા? હુ ઇઝ ટીચિંગ ઇંગ્લિશ. સમજી ગયા વિદ્યાર્થીઓ? એકદમ સિમ્પલ છે. તો સ્ટુડન્ટ્સ, આજે આપણે આ વિડીયોની અંદર કોન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, પ્રોગ્રેસિવ પ્રેઝન્ટ ટેન્સ, ચાલુ વર્તમાન કાળ વિશે સમજાવવાનો મેં તમને પ્રયત્ન કર્યો. હા સ્ટુડન્ટ્સ, પહેલા મેં તમને સમજાવ્યું કે તે ચાલુ વર્તમાન કાળ કોને કહેવાય, તેનો ઉપયોગ જોયો. સાથે સાથે મેં તમને એક્ઝામ્પલ સાથે એની પાંચે પાંચ તમે જોયું ને, એફર્મેટિવ, નેગેટિવ, ઇન્ટરોગેટિવ, WH ઇન્ટરોગેટિવ અને લાસ્ટ હુ ઇન્ટરોગેટિવ, ટોટલ 5 વર્બ ફોર્મ મેં તમને એક્ઝામ્પલ સાથે સમજાવવાનો ટ્રાય કર્યો છે. જો તમને સમજણ પડી ગઈ હોય તો થેન્ક યુ સો મચ.